નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. આજની મારી રચનાનું શીર્ષક છે પ્રેમનો પાસવર્ડ, જે એક અછાંદસ કાવ્ય છે. આપની સમક્ષ રજૂ કરું છું. ડિજિટલ દુનિયાના આ ભીડભાડ ભર્યા રસ્તાઓ પર મેં શોધ્યો છે એક અનોખો વિસામો, જે છે લોક હૃદય. અહીં કોઈ પિન કે પેટર્ન કામ નથી આવતી. સંબંધોના સર્વરમાં લોગિન થવા માટે માત્ર એક જ કીવર્ડ કામ કરે છે, જેને કહેવાય છે પ્રેમનો પાસવર્ડ. આ પાસવર્ડ કોઈ આંકડાઓ કે અક્ષરોનો બનેલો નથી. એ તો બનેલો છે અડધી રાત્રે કોઈના આંસુ લૂછવાની હિંમતથી, સામેની વ્યક્તિના મૌનને વાંચવાની કળાથી અને સ્વાર્થ વગરના સ્મિતની શુદ્ધતાથી. જ્યારે તમે આ પાસવર્ડ ટાઈપ કરો છો ને, ત્યારે કોઈ પણ હૃદયના કપાટ આપોઆપ ખુલી જાય છે. ત્યાં કોઈ એક્સેસ ડિનાઇડનો ડર નથી હોતો. હોય છે બસ લાગણીઓનું અવિરત અને અનલિમિટેડ ડેટા શેરિંગ. ચાલો આજના યંત્રવત યુગમાં આપણા સ્નેહના સોફ્ટવેરને થોડું અપડેટ કરીએ ને નફરતને ડિલીટ કરીએ અને વિશ્વાસને સેવ કરી લઈએ. કારણ કે જ્યારે હૃદય લોક હોય ને, ત્યારે માત્ર સ્વયંભૂ પ્રેમ જ એની માસ્ટર કી બની શકે છે. કે ડિજિટલ દુનિયાના ભીડભાડ ભર્યા રસ્તાઓ પર મેં શોધ્યો છે એક અનોખો વિસામો, લોક હૃદય, પ્રેમનો પાસવર્ડ. તો આ હતી મારી અછાંદસ કાવ્ય, જેનું શીર્ષક હતું પ્રેમનો પાસવર્ડ. મેં આપની સમક્ષ રજૂ કરી. આશા રાખું છું આ કાવ્ય તમને ગમશે. હું હતો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.